कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। बाल कृष्ण लाल की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम गणपति महाराज की जय। गजानन महाराज की जय। श्री हनुमान जी महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सौनु करो कल्याण हे प्रभु दयाळु परमात्मा। सौनु करो कल्याण नर नारी पशु पक्षीनी साथे जीव जंतुनु तमाम सौनु करो कल्याण। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखम् आप्नुयात्। श्रद्धां मेघाय च प्रज्ञां विद्यां पुष्टे श्रियं बलं तेजो आयुष्यम् आरोग्यं देहि मे अव्यवान्। ओम कृष्ण कन्हैयालाल की जय। आज 24મી ડિસેમ્બર बुधवार है। माक्षर वद नोम है। आज मंगलवार है। माक्षर वद नोम 24મી ડિસેમ્બર। सरस मजानी श्री भागवत कथा में આપણે 10મા સ્કંદમાં રામચંદ્રજીના પ્રાગટ્ય પછી વનવાસ કેવટ પ્રસંગ અને હવે વનવાસ કરતા કરતા ચિત્રકૂટ તરફ રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજી જઈ રહ્યા છે એ તરફ આપણે આગળ વધીએ। ઓમ આજની કથા છે એ શ્રી રામચંદ્રજી પરમાત્માને કૃષ્ણ પરમાત્માને સરસ રીતે આપણે સંભળાવીએ છીએ એવા ભાવ સાથે। આગળ જતા જતા વનમાં આ ત્રણેય રામજી સીતાજી લક્ષ્મણજી ઉઘાડા પગે ચાલે છે। આગળ તો શ્રી રામ છે એ પછી સીતાજી છે અને પછી લક્ષ્મણજી ચાલે છે। રામ લક્ષ્મણની વચમાં સીતાજી કેવા સરસ શોભાયમાન થઈ રહ્યા છે। તુલસીદાસજી તો એમ કહે છે કે જ્યારે બ્રહ્મ અને જીવની વચમાં માયા ચાલી રહી હોય એવું જાણે લાગે છે। મનુષ્યને સુખ અને દુઃખ આપનાર તેનું કર્મ છે। કર્મના આધારે જ આ સૃષ્ટિ છે અને તેથી જ્ઞાની અને મહાત્માઓ તેને માટે કોઈને દોષ દેતા નથી। શ્રી રામ સ્વેચ્છાથી વનમાં આવ્યા છે। સીતા રામજીના ચરણાવિંદનું નિત્ય સ્મરણ કરવું એ જ પરમાર્થ છે। અને આજે લક્ષ્મણ નાનો ભાઈ પણ એ દુઃખમાં દુઃખ ભાગી થયા છે। સરસ મજાનું એક ગીત છે, સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ। દુઃખ આવે તો બધા છેટા ભાગી જાય, કોઈ કોઈનું નથી રે। વાસ્તવિક રીતે મનુષ્યને સુખ દુઃખ આપનારા જગતમાં કોઈ નથી। સુખ દુઃખ એ તો મનની કલ્પના છે। સુખ દુઃખ એ કર્મનું કારણ છે। હંમેશા મનને સમજાવતા રહો કે તને જે સુખ અને દુઃખ થાય છે તે તારા કર્મનું ફળ છે। કાહુ ન કોહુ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા। આપણે જ આપણા કર્મનું ફળ આપણે ભોગવવાનું હોય, કોઈ ન ભોગવી શકે। વાલ્મીકીજી અને શ્રી રામજીના સત્સંગ શરૂ થયા છે અને વાલ્મીકીજી તો ત્યાં સુધી કહે છે કે અગાઉ તો ખૂબ જ ભૂતકાળમાં લૂંટફાટનો ધંધો કરતો, ઘણા પાપો કરતા, પણ પછી મારી આંખ ઉઘડી ગઈ। નારદજીએ મને મંત્ર આપ્યા રામ રામ, પણ હું મરા મરા કરતો કરતો હું વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યો છે। ત્યારબાદ શ્રી રામચંદ્રજી વાલ્મીકી ઋષિને પૂછ્યું કે અમારે આ વનમાં નિવાસ કરવો છે તો અમને રહેવા માટે યોગ્ય સ્થળ આપો। અને પછી યોગ્ય સ્થળ બતાવવામાં આવ્યું છે ચિત્રકૂટ। અને ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર। આજે તો ઊંધું થયું છે। તુલસીદાસજી ચંદન ઘસી રહ્યા છે અને એ ચંદન વાટકીમાં મૂક્યું। ત્યાં તો રઘુવીર આવી ગયા, એટલે કે રામચંદ્રજી આવ્યા અને રામચંદ્રજી જાતે વાટકી લીધી। પોતે પોતાના કપાળે નહીં પણ તુલસીદાસજીના કપાળ ઉપર ચંદન કરી રહ્યા છે। આ ભક્તિ છે। સુમંતજી આપણે સુમંતજી કહે છે કે મહારાજ
એ પાછા આવ્યા અયોધ્યામાં. દશરથ રાજાને કહે છે કે તમે ધીરજ ધરો, હું રામનો સંદેશો લઈને આવ્યો છું, મારા પિતાજીને મારા પ્રણામ કરજો, કહેજો. એ પ્રમાણે જણાવ્યું છે. સીતાજીએ પણ કીધું છે કે હું અહીંયા શાંતિ છે. લક્ષ્મણજી કહે કે તમે અમારી જરાય ચિંતા ન કરતા. એ પછી ભરતજી આવ્યા છે. ભરતજીએ ખુદ પોતાની જાતને કોઈશી છે અને એમ કીધું કે આ બધો જે કંઈ વાંક ગુનો છે એ બધું મારો છે. મારી માને કુખે હું આ જન્મ જ ન હોત તો આ પરિણામ જ ન આવત. અને મારા હિસાબે રામજી તીર્થમાં જાય, વનવાસ જાય, પગમાં જોડા પહેર્યા વગર વનવાસમાં ભટકે, એ બધું મારા પ્રતાપે છે. એટલે પોતે જ પોતાને ગુનો કબૂલ કરે છે. અને ધીમે ધીમે બધાને સમજાવ્યા કે હું ગાદી ઉપર નહીં બેસું. ગાદી ઉપર બેસવાનો હકદાર હું નથી, મારા સીતારામ છે અને મારે તો સીતારામને મળવા જવું છે. અને ત્યારે તો અયોધ્યાની પ્રજા, ઋષિમુનિઓ, બધી માતાઓ ખૂબ જ ખુશ થઈ ગઈ છે કે ચાલો અમે પણ તમારી સાથે આવીએ છીએ. અને સીતારામ 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 બોલતા બોલતા ભરતજી ચિત્રકૂટ તરફ આગળ વધ્યા છે. ચિત્રકૂટ પર્વત ઉપર ભીલ લોકો ભરતજીની માહિતી મેળવી શ્રી રામની પાસે આવ્યા છે અને કહે છે કે ભરત નામનો રાજા પોતાની સેનાની સાથે આપને મળવા માટે આવી રહ્યો છે. અને આ સાંભળી આરામ તો વિચાર કરવા લાગ્યા, પણ લક્ષ્મણજીના મનમાં કુભાવ પેદા થયો છે. એ કહે છે કે જો ભરતને શ્રી રામને મળવું હોય તો એના સેના સાથે શું કામ આવે? એકલો ન આવી શકે. હું જાણું છું કે ભરત સાધુ છે, પણ રાજ્ય મળ્યા પછી દરેકની કુબુદ્ધિ વ્યાપી જ જાય અને તેથી પોતાના રાજ્યને નિષ્કંટક કરવા માટે એ અહીં આવી રહ્યો છે. સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય છે. આવા વિચાર માત્રથી લક્ષ્મણને ક્રોધ આવ્યો છે. શ્રી રામે તેને શાંત રાખીને કહ્યું કે ભરતને બ્રહ્મલોકનું કદાચ રાજ્ય મળી જાય તો પણ તેને મદ થાય એમ જ નથી. આ જગતમાં ભરત જેવો ભાઈ મળવો ખૂબ જ દુર્લભ છે. ભરતજી સીતારામ સીતારામનું ધૂન કરતા કરતા ચાલ્યા આવે છે. ચારે બાજુ પ્રેમ ઉભરાતો જોવા મળે છે. ભરતજીનો પ્રેમ એવો છે કે ચિત્રકૂટના પથ્થરો પર ઓગળવા લાગ્યા છે. હવે બધા જ ભેગા થયા છે. રામચંદ્રજી ચિત્રકૂટમાં જે બિરાજમાન છે ત્યાં ભરતજી સાષ્ટાંગ વંદન કરે છે. બધાને જ પ્રણામ કર્યા છે, બધાને આશીર્વાદ આપે છે. હવે તો ભરતજીને પણ ખાતરી થઈ કે સીતારામે અમારા અપરાધની ક્ષમા કરી છે, હવે મને દુઃખ નહીં થાય. શ્રી રામ માતા કૈકેયીને સમજાવ્યું કે માતા તમે પણ દુઃખી ન થાઓ, આમાં તમારો કોઈ પણ દોષ નથી. સર્વને રામ એક જ સમય મળ્યા છે. સીતાજીનો તાપસ વેશ જોઈ કૌશલ્યમાંનું હૃદય ભરાયું છે. કૌશલ્યામાં દશરથજીના દેહાંતની વાત કરી શ્રી રામ લક્ષ્મણ સીતાજી આ સાંભળીને વિલાપ કરે છે. શ્રી રામ પિતાજીનું ત્યાં શ્રાદ્ધ કરે છે. શ્રી રામના દર્શનથી ચિત્રકૂટના ભીલોનું જીવન સુધરી ગયું છે, તો પછી આપણું કેમ ન સુધરે? અરે દર્શનથી તો શું, શ્રી રામનું નામ લેતા પણ સ્વભાવ સુધરી જાય છે. હવે સવાલ એ ઊભો થયો કે શ્રી રામને અયોધ્યા પાછા લાવવા કોણ સમજાવે? ભરતજી આ કાર્ય ગુરુ વશિષ્ઠજીને સોંપે છે. પ્રજાજનો તેમના નિર્ણય સાંભળવા માટે વ્યાકુળ થયા છે, આતુર થયા છે. વશિષ્ઠજી કહે છે કે ભરત શત્રુઘ્ન તમે વનમાં રહો અને રામ લક્ષ્મણ છે સીતા તમે અયોધ્યા ચાલો, અમે બધા તમને લેવા આવ્યા છીએ. ભરતજી કહે ગુરુજી તમે તો મારા મનની વાત કરી. શ્રી રામ અયોધ્યા પધારે તો હું 14 વર્ષ તો શું આખી જિંદગી વનમાં જંગલમાં રહેવા તૈયાર છું. કૌશલ્યજીએ સાંભળ્યું એ તો માં છે કે ભાઈ આમાં શું ફેર, મારો ભરત અને મારો રામ મારા માટે તો બંને સરખા જ છે. ત્યારે વશિષ્ઠજી કહે કે લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે, પણ આ ભરતને જોયા પછી થાય છે કે આ ભરત મારા કરતાં પણ ખૂબ ડાહ્યો છે. શ્રી રામ તે સુખી થાય એવો કોઈ તમે ઉપાય કરો. શ્રી રામ કહે ભરત કોઈ જાતનો સંકોચ ન રાખે, તે કહે તે પ્રમાણે કરવા હું તૈયાર છું. અને આ સાંભળીને ભરતજીને ખૂબ જ આનંદ થયો છે. મારા મોટા ભાઈએ મારા બધા જ પાપ માફ કર્યા છે, તેણે કોઈ દિવસ મારા દિલને દુભાવ્યું નથી. ભરતજી કહે તો હું તો આપનો સેવક છું, આપ આજ્ઞા કરો તે પ્રમાણે હું કરવા તૈયાર છું. રાજ્યાભિષેકની તૈયારીઓ કરીને અમે અહીં આવ્યા છીએ. અયોધ્યા પધારી આપ સર્વને સ્નાથ કરો. તમે બધા જ અયોધ્યા જાઓ, હું અને શત્રુઘ્ન અમે વનમાં રહીશું. મને આ સેવાનો લાભ આપો, અથવા તો અમે ત્રણેય ભાઈઓ વનમાં રહીએ અને આપ સીતાજી સહિત અયોધ્યા જાઓ. શ્રી રામ કહે દિવસ જતાં વાર નહીં લાગે.
જોત જતામાં 14 વર્ષ પૂરા થઈ જશે ત્યાં જનક રાજા પધારે છે. સીતાજીનો તાપસ વેશ જોઈને એમનું હૃદય ભરાઈ ગયું છે. કૌશલ્યજી કંઈક જનકજી મહારાજ આ ભરતને સમજાવો, એ 14 વર્ષ વનમાં ગાળવા ચાહે છે, રામનો વિરહ એ જીરવી નહીં શકે. ભરતને રામને સંતોષ થાય એવો કંઈક તમે ઉપાય અને માર્ગ બતાવો. જનક રાજાએ કહ્યું, હું તો બ્રહ્મ જ્ઞાની છું, પણ ભરતના પ્રેમ આગળ મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી. જનકે તે એટલું જ કહ્યું કે હું સીતાજીને મારી સાથે લઈ જઈશ. બેટા, તે બંને કુળનો ઉદ્ધાર કર્યો છે, પણ સીતાજી કહે છે કે પિતાજી, મારા પતિનો વનવાસ છે, મારો પણ વનવાસ છે. પિતાજી, મને વધારે આગ્રહ ન કરો. ત્યાર પછી ત્રીજો દરબાર ભરાય છે. ભરત આજ્ઞા માગે છે. શ્રી રામ કહે છે કે ભરત, મેં આજ સુધી તને કદી નારાજ નથી કર્યો, પણ આજ તને નારાજ કરવો જ પડશે. પિતાજીની બંને આજ્ઞાનું પાલન કરવાનું છે. પહેલી આજ્ઞા તારે પાળવાની છે, બીજી આજ્ઞા મારે પાળવાની છે. ભરતજી કહે, હું એકલો કેમ જાઉં? મને તમારી કોઈ પ્રિય વસ્તુ તો આપો, મને કાંઈક આધાર આપો કે જેને સહારે હું 14 વર્ષ શાંતિથી પસાર કરી શકું. એ રીતે ઉદ્ધવજીને પણ કૃષ્ણ કન્યાએ દ્વારિકાધીશે પાદુકા આપી હતી. ભાગવતમાં હસ્તિનાપુરથી છોડ્યું અને પછી જ્યારે એ મહાપ્રયાણ કરવાની નિર્ધારિત હતા ત્યારે શ્રીરામે પોતાની ચરણ પાદુકા કાઢીને ભરતજીને આપી છે. ભરતજીએ તે ચરણ પાદુકા માથે મૂકી બધા જ અયોધ્યા પાછા ફરે છે. ભરતે શ્રીરામની પાદુકાઓ સિંહાસન ઉપર આપી તેની સેવા પૂજા કરે છે. ભરતજી ગોમુખ યાચક વ્રત કરે છે. ખૂબ અઘરું છે આ ગોમુખ યાચક. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી શાંતિકુંજ હરિદ્વારના સંસ્થાપક, તપોભૂમિ મથુરા શાંતિકુંજ હરિદ્વારના સંસ્થાપક, ગાયત્રી મહામંત્રનો જે પૂરજોશમાં જેણે પ્રચાર કર્યો છે, ગાયત્રી મહામંત્ર, એવા પંડિત તપોનિષ્ઠ શ્રી રામ શર્મા આચાર્યજીએ પણ 24 વર્ષના 24 લાખના મહાપુરસ્કાર કર્યા છે. અને ગાયને ખવડાવેલા જવ પોદળામાંથી બહાર આવે, સૂકવે એ જવને, અને પછી એનો રોટલો થાય, લોટ દળાય અને રોટલો થાય. અને એ રીતના ભગવતી માએ એટલે કે એના ધર્મપત્નીએ પણ એવી જ સેવા કરી. અને એ રોટલો અને એક મોડા ગાયના દૂધની મોડી છાશ 24 વર્ષ સુધી પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એ તપશ્ચર્યા સાથે આ ખોરાક લીધો છે. અને એ રીતે ભરતજીએ પણ કેવું કર્યું છે, ગોમુખ યાચક વ્રત આ જ રીતના કરાયેલું છે કે ગાયને જવ ખવડાવે, એ છાણમાં બહાર નીકળ્યા પછી ગૌમૂત્ર સાથે ઉકાળે, અને એ પ્રમાણે ઉકળેલા જે જવ છે એકવાર દિવસમાં આરોગ્ય છે. શ્રી રામની તપશ્ચર્યા કરતાં ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. ભરતજીનો પ્રેમ એવો છે કે જે જળ પાદુકા પણ ચેતન બની જાય છે. જેને રામનો વિયોગ છે તેને જીવન કેવું હોવું જોઈએ એનો આદર્શ ભરતજીએ જગતને બતાવ્યો છે. મનુષ્ય જીવન ભરતના જેવું હોય તો શ્રીરામ 100% મળે. ભરત ચરિત્ર મનુષ્યને માટે અનુકરણીય છે. શ્રી રામ પાદુકાની આજ્ઞા વગર ભરત કાંઈ કરતા જ નથી. જે કાંઈ પ્રશ્ન આવે તો તરત સીતારામ રૂપી એ ચરણ પાદુકાને પૂછે અને પછી આગળ વધે. આ રીતના 14 વર્ષ સુધી રાજ દરબારમાં આ રીતના નિર્ણયો લેવાના છે. ત્યાર પછી તેઓ રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી ગોદાવરીના કિનારે પંચવટીમાં મુકામ કર્યો છે. ગોદાવરીના કિનારે એક પર્ણકુટી બનાવી. પંચવટી એટલે 5 પ્રાણ, 5 પ્રાણમાં પરમાત્મા બિરાજમાન હોય છે. ત્યાં સુપર્ણખા આવે છે. શ્રી રામને જોઈ તે મોહિત થાય છે. સંસાર અરણ્યમાં જે ભટકે તેને સુપર્ણખા મળે છે. સુપર્ણખા વાસનાનું સ્વરૂપ છે. તે રાવણની બહેન છે. એ શ્રીરામને પોતાની સાથે લગ્ન કરવા કહે છે. શ્રીરામ કહે છે કે હું તો પરણેલો છું અને એક પત્ની વ્રત ધર્મ પાળું છું. તેઓ સુપર્ણખાને લક્ષ્મણની પાસે મોકલે છે. લક્ષ્મણ પણ સાફ ઇનકાર કરતા ગુસ્સે થઈ જાય છે. એ પોતાનું વિશાળ રાક્ષસી રૂપ ધારણ કરે છે. લક્ષ્મણજી તેના નાક અને કાન કાપી નાખે છે અને પછી ખર, દૂષણ વગેરે અસંખ્ય રાક્ષસોનો સંહાર કરે છે. સુપર્ણખા આવી હાલતમાં પોતાના ભાઈ રાવણની પાસે જાય છે. રાવણને આવી હાલત જોઈને કહે છે કે તને આ કોણે કર્યું? ત્યારે સુપર્ણખા કહે કે દશરથના 2 છોકરા પંચવટીમાં આવ્યા છે અને એમની સાથે એક સુંદર સ્ત્રી પણ છે. તારા માટે હું આ સ્ત્રીને લેવા માટે ગઈ હતી, જેથી મારી હાલત આ બુરી થઈ છે. રાવણ સુપર્ણખાનો બદલો લેવા માટે આશ્વાસન આપે છે. શ્રીરામ સીતાજીને કહે કે મારી લીલા કરવી છે, જેથી આપ અગ્નિમાં નિવાસ કરો. ત્યાર પછી સીતાજીનું સ્વરૂપ છાયા સ્વરૂપ બન્યું. હવે રાવણ મારીચ સાથે પંચવટી નજીકના વનમાં આવ્યા છે. મારીચની અનિચ્છા છતાં તે કનક મૃગનું રૂપ ધારણ કર્યું છે.
સીતાજી આ કપટ મૃગને જુએ છે, તેની સુંદરતા જોઈ સીતાજી મોહી પડે છે. તેઓ શ્રીરામને કહે છે કે આ મૃગને મારીને તેનું ચામડી તમે લઈ આવો. શ્રીરામ ધનુષ્ય બાણ લઈને મૃગને મારવા જાય છે. મૃગ તેને જંગલમાં દૂર 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 સુધી ખેંચી જાય છે. શ્રીરામ મૃગને બાણ મારે છે ત્યારે મારી છે, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ કરતો કરતો એ મારી છે જમીન ઉપર પડે છે. અને સીતાજી એ લક્ષ્મણ, હે લક્ષ્મણની બૂમ સાંભળે છે. સીતાજીને કહેવાથી લક્ષ્મણ રામની મદદે જાય છે. અને એ જ સમયે રાવણ સાધુનું રૂપ ધારણ કરીને સીતાજીની પાસે ભિક્ષા માંગવા આવે છે. અને એ સીતાને બળજબરીથી ઉપાડીને રથમાં બેસાડી આકાશ માર્ગે જાય છે. અને ત્યાં સીતાજીની બૂમો પાડતા હતા ત્યાં જટાયુએ સાંભળી અને જટાયુ એની વહારે આવ્યો છે. આજે તો ક્યાંય જટાયુ તમને જોવા મળે. ચારે બાજુ અત્યાચાર બળાત્કાર થઈ રહ્યા છે. કોઈ કોઈને રોકી શકે એમ નથી. કોઈ વચ્ચે પણ પડવા તૈયાર નથી. આવી સ્થિતિ અત્યારે થઈ છે. એ સીતાજીને છોડાવવા રાવણ સાથે યુદ્ધ કરે છે. રાવણ જટાયુની બે આંખો કાપી નાખીને આગળ વધે છે. અને ત્યાં પડ્યા જટાયુ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરતા કરતા ઘાયલ સ્થિતિમાં રામ લક્ષ્મણ જ્યારે આગળ વધ્યા ત્યારે જુએ છે. શ્રી રામ લક્ષ્મણ તરત જ સારવાર કરે છે. જટાયુને કહે છે કે મારી આ દશા છે ની રાવણે કરી છે. એ સીતાજીનું હરણ કરીને દક્ષિણ દિશા તરફ ગયો છે. ત્યારે શ્રી રામે કહ્યું કે તમે કહો તો હું તમારા શરીરને કંચન જેવું સારું બનાવી દઉં. જટાયુએ ના પડી કે મરતી વખતે જેનું નામ માત્ર મુખમાંથી નીકળે છે તે અધમ પણ મુક્તિ પામે. ત્યારે આપ તો મારી આંખો આગળ ઊભા છો. હવે કઈ આશા માટે આ દેહને જીવતો રાખવું? ઝાકર નામ ભરણ મુખ આવા, અધમ મુકટ હોય શ્રુતિ ગાવા. સો મમ લોચન ગાચર આગે, રાખવું દેહ નાથ કેહી ખાંગે. પછી તો જટાયુના પ્રાણ છૂટે છે. તે હરિના ધામમાં જાય છે. યોગીઓ પણ જે ગતિને યાચે છે તે ઉત્તમ ગતિ શ્રી રામ જટાયુને આપે છે. શ્રી રામ તેમનો અગ્નિ સંસ્કાર કરે છે. હવે તો શ્રી રામ અને લક્ષ્મણજી સીતાજીની શોધમાં દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. આગળ જતા સબરીના આશ્રમમાં પધારે છે. આ સબરી શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. સેવા બતાવવા માટે એવી બધી સેવા કરતા તો રાતના 2 વાગે ઉઠે, ઋષિમુનિઓના ઝૂંપડીઓ આંગળા સાફ કરે. નાનીથી લઈને છેક 80 વર્ષના ડોહીમાં થઈ ગયા સબરીમાં, પણ એની સેવા પણ ન મૂકી અને ભક્તિ પણ ન મૂકી અને ધીરજ પણ ન મૂકી. સતત અને શ્રી રામ જય રામ જય જય રામ, અચૂક અને અચૂક મારી ઝૂંપડીએ આવી જ જશે રામ. હું એની રાહ જોઉં છું. એમના માટે ફળ ફૂલ લાવે, રોજ આવે, રાખી મૂકે. એ રીતના રોજનો એનો ક્રમ હતો. અને માતંગ ઋષિ પણ એની સેવાથી ખૂબ જ સંતુષ્ટ થયા છે. એને પોતાના આશ્રમમાં રહેવાની છૂટ આપી છે. એ જાતિહીન છે પણ કર્મહીન નથી. સબરીના આશા છે કે જરૂર એક દિવસ મારા રામ અહીં ચોક્કસ આવશે. મારા ગુરુજીનું વચન મિથ્યા નહીં થાય. એ દરરોજ સારા બોર વનમાંથી લાવીને પોતાની પાસે રાખે. ક્યારે મારા શ્રીરામ અહીં આવી જાય ને પછી હું બોર શોધવા ક્યાં જાઉં? દિવસો દરમિયાન બોરને પોતાની પાસે રાખે ને રાતનો સમય થવા આવે એટલે પ્રતીક્ષા કરતા એટલે તે બોર છે ઋષિકુમારોને આપી દે છે. આ તેનો નિત્ય ક્રમ છે. એ શ્રીરામને આવવાની પ્રતીક્ષા કરતા વૃદ્ધ બની ગઈ છે. પણ શ્રીરામ અહીં આવશે એની અમર આશા છે. એનો રામ મંત્રનો જપ નિરંતર ચાલુ છે. અને રામ મંત્ર મંદિર છે ભાવનગરમાં કોર્નરમાં. ક્યાં ચોકમાંથી મને ખબર નથી, પણ રામ મંત્ર મંદિર છે ખૂબ સરસ મજાનું. શ્રી રામ અને લક્ષ્મણ પંપા સરોવર આવ્યા છે. ઋષિમુનિઓ તેનું સ્વાગત કરે છે કે પધારો પધારો, અમારે ત્યાં તમે પધારો. શ્રી રામ કહે છે મારે તો સબરીના આશ્રમે જવું છે. અને આ બાજુ કૃષ્ણ કન્યા દ્વારિકાધીશ વિષ્ટિ કરવા આવ્યા છે દુર્યોધનના દરબારમાં. ત્યારે ત્યાંથી નારાજ થઈ નીકળ્યા. બધા રાજા મહારાજાઓ ઋષિઓ બધા જ કહેતા હતા કે તમે અમારે ત્યાં આવો જમવા. તો નહીં, મારે તો વિદુરજીને ત્યાં જવું છે. અને અહીં રામ કહે છે કે મારે તો સબરીના આશ્રમે જવું છે. તમે મને સબરીનો આશ્રમ ક્યાં છે એ બતાવી દો. રામ લક્ષ્મણ સબરીના આશ્રમમાં પધારે છે. શ્રી રામને જોઈ સબરી રાજી થઈ ગઈ છે. બેસવા માટે આસન આપ્યું છે અને કહે છે કે હું તો જાતિહીન છું, પણ આપને હું શરણે છું. શ્રી રામ કહે છે કે હું બીજા સંબંધોમાં જઈને માનતો જ નથી. મારે તો સબસે ઊંચી પ્રેમ સગાઈ
રામની સેવામાં કોઈ જાતિ નથી, કોઈ જાતિહીનતા નથી. સબરીએ નિત્ય ક્રમ મુજબ વનમાંથી સારા સારા બોર લાવીને મૂક્યા. એ 2 પડિયામાં બોર લઈને શ્રી રામની પાસે આવે છે. મારા પ્રભુને ખાટા ખાટા બોર ન ભાવે એ આશયથી દરેક બોરને ચાખી ચાખીને શ્રી રામને આપે છે. અતિ પ્રેમમાં સબરી ભૂલી જાય છે. ભાન ભૂલી ગઈ કે જૂઠા બોર શ્રી રામને ખવડાવી રહી છે. શ્રી રામ બોર ખાતા ખાતા બોરના ઘણા બધા વખાણ કરે છે. મહાપુરુષો તો વર્ણન કરે છે કે આ બોરના ઠળિયાની દ્રોણાચાલ પર્વત ઉપર સંજીવની વનસ્પતિ થઈ અને જેણે લક્ષ્મણજીને જીવતદાન આપ્યું છે. શ્રી રામચંદ્રજીએ સબરીને પૂછ્યું કે તારી કંઈ ઈચ્છા છે? ત્યારે સબરીએ કહ્યું કે પંપા સરોવરનું જળ બગડી ગયું છે અને તે તમે સુધારી આપો. વાત એમ હતી, એક વખત એક ઋષિએ સબરીને લાત મારી હતી અને ત્યારથી પંપા સરોવરનું જળ બગડી ગયું હતું. એ સુધારવાનું શ્રી રામને કહે છે. શ્રી રામ કહે તે જળને સુધારવાની શક્તિ મારામાં પણ નથી. એ મુનિઓને સૂચન કરે છે કે પંપા સરોવરમાં સબરીને સ્નાન કરાવો અને એ સ્નાન કરશે ને જળ નિર્મળ બની જશે. શ્રી રામે સબરીનો ઉદ્ધાર કર્યો છે. સબરીજી શ્રી રામના દર્શન કરતાં કરતાં યોગાગ્નિમાં સમાઈ ગયા છે. શ્રી રામ અને લક્ષ્મણ ત્યાંથી આગળ વધ્યા છે. તેઓ ઋષ્યમુખ પર્વત ઉપર નજીક આવ્યા. ત્યાં સુગ્રીવ સાથીદારો રહે છે. ત્યાં શ્રીરામનું હનુમાનજી સાથે પ્રથમ મિલન થાય છે અને પછી તો હનુમાનજી દ્વારા શ્રી રામ અને સુગ્રીવની મૈત્રી થાય છે. જીવ પરમાત્મા સાથે મૈત્રી કરે તો પરમાત્મા તેને પરમાત્મા બનાવે છે. પરમાત્મા અતિ ઉદાર છે. પરમાત્મા જીવને આપવા બેસે છે ને ત્યારે આપવામાં જરાય સંકોચ નથી રાખતા અને જ્યારે જીવ આપે છે ત્યારે વિચાર કરીને આપે છે. આપણે કોકને 100 રૂપિયા આપવું હોય તો વિચાર કરીએ કે આ 100 રૂપિયા આપવા જેવો છે કે નહીં માણસ, અને આપ્યા પછી પણ પસ્તાવો કરી કે આને ક્યાં આપ્યા. પણ પ્રભુ પરમાત્માએ આપણને ઘણું બધું આપે છે. હલકટમાં હલકટ માણસ હોય તો આપે, પાપીમાં પાપી માણસ હોય તો પણ આપે અને જે સજ્જન વ્યક્તિ છે એને પણ આપે. પરમાત્મા સાથે મૈત્રી કરે તે જ કરી શકશે જે કામની દોસ્તી છોડશે. કામ અને કૃષ્ણ, રામ અને રાવણ સાથે ન રહી શકે. હનુમાનજી એ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે. બ્રહ્મચર્ય સાથે મૈત્રી કરશો તો જીતેન્દ્રિય થશો. રામ નામ અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. રામ નામ ભવ રોગની દવા છે, પરંતુ સંયમ વગર દવા ફરતી નથી. રામ નામ તો સબ કહે, દસ રીત કહે ના કોઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવૌ સો દશરથ અજીર બિહારી. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, દ્વારિકાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવતીકાલે ફરીથી આપણે કથા સત્સંગ ચાલુ કરીશું. ત્યાં સુધી વિરામ આપીએ. દરેકને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી.